રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જિલ્લાની બ્રિજ પાસેથી મોપેડ પર એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જતા 3ને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી। રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રાંદેર પોલીસે જિલ્લાની બ્રિજ પાસે ફઝલ એપાર્ટમેન્ટ સામેથી મોપેડ સાથે 3 આરોપીઓ સુલેમાન કરવા, જાવેદ શેખ અને એઝાઝ સૈયદને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 3,43,000નો એમડી ડ્રગ્સ સાથે 2 મોપેડ, રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 6 લાખથી વધુની મત્તા કબજે કરી હતી। જ્યારે તેઓને એમડી ડ્રગ્સ આપનાર મુંબઈના મુસાને વોન્ટેડ જાહેર કર્યો હતો। આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે, જેના નામ છે સુલેમાન ઉર્ફે SK ફારૂક, બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ। એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઇસમો છે। રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે। એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ 3 ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ 34 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા 2 મોપેડ વાહન ગુનાના કામે અને 60,000 રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવેલા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે।